આજે આપણે જે દુનિયામાં રહીએ છીએ એ ટેકનોલોજી અને આવિષ્કારથી ભરપૂર છે, પરંતુ શું તમને ખબર છે આની શરૂઆત લાખો વર્ષ પહેલાં જ થઈ ગઈ હતી? ત્યારે નહોતા કોઈ શહેર, નહોતા કોઈ ઘર કે નહોતી કોઈ ટેકનોલોજી. ત્યારે હતા તો બસ જંગલ અને ખતરનાક જાનવર, જેમાં આપણા પૂર્વજોનો એક જ હેતુ હતો, કેવી રીતે જીવતું રહેવું. આપણા પૂર્વજોનું જીવન ઘણું જ મુશ્કેલ અને રોમાંચક હતું, જેમાં દરરોજ એક નવું સંઘર્ષ અને રાતે જાનવરની બીક. એ સમયમાં માણસ અને જાનવરમાં ઝાઝો ફરક નહોતો, કેમ કે બંને પ્રકૃતિના સહારે જ જીવતા. પરંતુ એક વસ્તુ માણસને જાનવરથી અલગ બનાવતી, અને એ હતી માણસની બુદ્ધિ. એના લીધે જ માણસ બીજા જીવ કરતાં અલગ બન્યા, જેના લીધે એ સભ્યતા તરફ આગળ વધ્યા. ધીરે ધીરે એ આગ સળગાવતા શીખ્યા, હથિયાર બનાવ્યા અને શિકાર કરવાનું શરૂ કર્યું. આ એ જ સમય હતો જ્યારે મનુષ્યની અસલી સફર ચાલુ થઈ. પરંતુ આ સફર એટલી આસાન નહોતી. આધુનિક દુનિયા સુધી પહોંચવા માટે આપણા પૂર્વજોને એક એક ડગલા પર નવી નવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. એ ગુફામાં રહેતા, ઝાડ પરથી તોડીને ફળ ખાતા અને જંગલી જાનવરથી એમનો જીવ બચાવવા માટે દિવસ રાત ભાગતા રહેતા. આદિમાનવનું સૌથી મોટું સંઘર્ષ હતું ભોજન. શરૂઆતમાં આદિમાનવ મોટા ભાગે વૃક્ષ પર જ રહેતા, અને બધા આદિમાનવ એમના ભોજન માટે દિવસ આખો આમ તેમ ભટકતા રહેતા. શરૂઆતમાં એ જંગલમાં રખડીને કંદમૂળ અને ફળફૂલ ખાઈને જીવતા, પરંતુ આ પણ એમની જિંદગી માટે સુરક્ષિત નહોતું, કેમ કે જંગલમાં ઘણા ફળ પણ ઝેરી હતા, એટલે એનાથી બચવું પણ જરૂરી હતું. ધીરે ધીરે એમને અનુભવ કર્યો કે માંસ ફળ કરતાં વધુ પોષણ આપે છે, અને એનાથી વધુ સમય સુધી પેટ પણ ભરેલું રહે છે. અહીંથી ચાલુ થઈ શિકારની સફર. સમય જતાં એ વૃક્ષ પરથી નીચે ઉતરવા લાગ્યા, કેમ કે આકાશની વીજળી અને ખૂબ વરસાદથી વૃક્ષ પર રહેવું પણ એના માટે મુશ્કેલ હતું. ત્યાર પછી એ સમય આવ્યો જ્યારે એ વૃક્ષ પરથી ઉતરીને ગુફામાં રહેવા લાગ્યા, જેમાં ઘણા આદિમાનવ ગુફાને ગોતીને એમાં જ રહેવા લાગ્યા, જેના સબૂત આજે પણ ઘણી જગ્યાએ જોવા મળે છે. એમના શરૂઆતના દિવસોમાં આદિમાનવ પણ જંગલી જાનવરની જેમ જ એમનું જીવન વિતાવતા. જીવજંતુની જેમ એ પણ પ્રકૃતિ ઉપર જ નિર્ભર હતા, એટલે કે જે પણ એને મળતું એને ખાઈ લેતા. આદિમાનવ જંગલી જાનવરથી ડરતા. એમનું ડરવું પણ સ્વાભાવિક હતું, કેમ કે એમની પાસે ત્યારે કોઈ હથિયાર નહોતા જેનાથી એ પોતાની રક્ષા કરી શકે. ખરાબ મોસમ, આંધી, તુફાન અને ધમધકતા તડકાથી આદિમાનવનું જીવન ખૂબ જ કઠિન હતું. હથિયાર વગર શિકાર કરવો આસાન નહોતું. ધીરે ધીરે એમણે પથ્થર અને લાકડાની મદદથી હથિયાર બનાવ્યા, જેનાથી એ નાના જાનવરોનો શિકાર કરવા લાગ્યા. આ એમની સૌથી મોટી જીત હતી, કેમ કે હવે એમની પાસે ભોજનનો સૌથી મોટો સ્ત્રોત ઉપલબ્ધ હતો. ધીરે ધીરે આદિમાનવ પથ્થરથી ખોદકામ અને શિકાર કરતા શીખી ગયા, જેમાં એ જાડી ચામડીવાળા જાનવર અને લાકડાને કાપવા માટે અણીદાર પથ્થરનો ઉપયોગ કરતા. આદિમાનવે સૌથી પહેલા પથ્થરની કુહાડી બનાવી, જે આદિમાનવની સૌથી મોટી ખોજ હતી. આવી રીતે ધીરે ધીરે પથ્થરમાંથી ઘણા બધા અલગ અલગ ઓજાર બનાવવા લાગ્યા. એ સમયની સભ્યતાને આજે આદિમાનવનો પાષાણ યુગ કહેવાય છે. આજના યુગમાં અગ્નિ આપણને એક સાધારણ ચીજ લાગતી હશે, પણ આપણા પૂર્વજો માટે અગ્નિ એક મોટા ચમત્કાર જેવી લાગતી. જંગલમાં જ્યારે વીજળી પડતી ત્યારે જંગલમાં આગ લાગી જતી, જેને જોઈને શરૂઆતમાં આદિમાનવ એનાથી ડરતા. શરૂઆતમાં એ આગને જંગલનું સૌથી ખતરનાક જાનવર માનતા, કેમ કે આગથી બધા જ ખતરનાક જાનવર ડરીને ભાગતા, જેમાં સિંહ હોય કે પછી હાથી હોય, બધા જ આગને જોઈને ત્યાંથી ભાગી જતા. પણ આવામાં એક વખત આદિમાનવે જોયું કે આગ પાણીના સંપર્કમાં આવતા ઓલવાઈ જાય છે. પછીથી આદિમાનવ આગથી બચવા માટે નદી કે તળાવ તરફ ભાગતા. સમય જતાં ધીરે ધીરે આદિમાનવે પથ્થરને એકબીજા સાથે ઘસીને ખુદ આગ સળગાવવાની કલાને પણ શીખી લીધી. આ એમના માટે એક ક્રાંતિકારી શોધ હતી, જેને એમના જીવનને પૂરી રીતે બદલી નાખ્યું. હવે તે લોકો હંમેશા એની આજુબાજુ આગને સળગાવીને રાખતા, કેમ કે નજીકમાં આગ હોવાને કારણે એ પોતાને વધારે સુરક્ષિત મહેસૂસ કરતા. અને સાથે સમય જતાં શિકાર કરેલા જાનવરના માંસને પણ આગથી પકાવીને ખાવા લાગ્યા. આનાથી હવે મનુષ્યને બધું જ અલગ અલગ સ્વાદિષ્ટ ભોજન મળવા લાગ્યું. એનાથી એમનું મગજ પણ ઘણું જ તેજ ચાલવા લાગ્યું. એટલે એમને ધીરે ધીરે એ સમજમાં આવ્યું કે આગ એમને ગરમી આપે છે, શિકાર કરેલા માંસને પકવે છે અને ખતરનાક જાનવરથી બચવામાં મદદ પણ કરે છે. આદિમાનવ હવે સળગતી લાકડીની મસાલ બનાવીને રાતે પણ શિકાર કરી લેતા. આદિમાનવના શરૂઆતના જીવનમાં કોઈ વ્યવસ્થિત ભાષા નહોતી, નહોતા કોઈ શબ્દ કે નહોતું કોઈ વ્યાકરણ, તો પણ એ લોકો એમના સમૂહને ઈશારા અને અલગ અલગ અવાજથી સમજાવી દેતા. શિકાર ક્યાં મળશે, ખતરો ક્યાં છે અને પાણી ક્યાં પીવા મળશે, આ બધી વાત બોલ્યા વગર જ એકબીજાને સમજાવી દેતા. જેમ જેમ આદિમાનવના સમૂહ વધવા માંડ્યા એમ અલગ ભાષાની જરૂરિયાત પડવા લાગી, જેમાં એમને થોડી અલગ અવાજ અને અલગ ભાષાથી વાત કરવાનું ચાલુ કર્યું. અહીંથી જ ભાષાનો જન્મ થયો
જેનાથી પૂરી માનવ સભ્યતાને આગળ વધવામાં ખૂબ મદદ મળી. લગભગ 20 લાખ વર્ષ પહેલાં થોડા આદિમાનવ એમની માતૃભૂમિને છોડીને અલગ અલગ જગ્યાએ જવા લાગ્યા, જેમાં અલગ અલગ વાતાવરણ મુજબ એ લોકોએ પોતાને ઘડવાનું ચાલુ કરી દીધું. આથી જ માણસની વિભિન્ન પ્રજાતિ વિકસિત થઈ. જેમ જેમ સમય વીતતો ગયો એમ માનવ સભ્યતા અને સંસ્કૃતિમાં એક ક્રાંતિકારી પરિવર્તન આવ્યું, જેને ભવિષ્યમાં એમની જીવનશૈલીને સાવ બદલી નાખી. શરૂઆતના દિવસોમાં આદિમાનવ સાવ એકલા રહેતા, પછી એ ધીરે ધીરે પરિવાર સાથે ઝુંડમાં રહેવા લાગ્યા. સમૂહમાં રહેવાથી એમને સુરક્ષા અને ભોજન પણ સાવ આસાનીથી મળવા લાગ્યું. જેમ પહેલાં વાત કરી એમ એ પહેલાં વૃક્ષ અને ગુફામાં રહેતા અને પ્રાકૃતિક સંસાધન પર નિર્ભર રહેતા. ધીરે ધીરે આદિમાનવે મુશ્કેલ પરિસ્થિતિથી બચવા માટે નવી પદ્ધતિ અપનાવવાનું ચાલુ કર્યું. હવે તેને પ્રાકૃતિક આપદા અને જંગલી જાનવરની પહેલાં જેટલી બીક નહોતી, પણ એ લોકો હજી સુધી કપડાં નહોતા પહેરતા. પરંતુ સમય જતાં તેમને જાનવરોની ચામડીના કપડાં પહેરવાનું શીખી લીધું, જેનાથી એ ઠંડી અને તડકાથી બચી શકે. થોડા આદિમાનવ પહાડી વિસ્તારને મૂકીને મેદાની વિસ્તારમાં રહેવા લાગ્યા, પરંતુ ત્યાં એમના રહેવા માટે કોઈ સ્થાયી ઘર નહોતું. એમનું જીવન હજી સુધી સંઘર્ષપૂર્ણ હતું, પરંતુ ધીરે ધીરે એમણે લાકડામાંથી ઘર બનાવવાનું શીખી લીધું. સમય જતાં આદિમાનવે ઘર બનાવવાની કળામાં મહારત મેળવી લીધી. જેમ જેમ આ ઘરોની સંખ્યા વધતી ગઈ એમ જ નાના નાના ગામ અને બસ્તીનું નિર્માણ થવા લાગ્યું. હવે બધા આદિમાનવ હળીમળીને રહેવા લાગ્યા, જેનાથી એમને નહોતી ખાવાની સમસ્યા કે નહોતી જંગલી જાનવરની બીક. શિયાળાના દિવસોમાં આગ સળગાવીને એ એમના ઝૂંપડામાં આરામથી રહેવા લાગ્યા, જેમાંથી ઘણા આદિમાનવ નદી કિનારે જઈને રહેવા લાગ્યા, જેનાથી એને પાણી પણ આરામથી મળી રહે. આદિમાનવની સૌથી મોટી તાકાત હતી આગ અને લાકડામાંથી બનેલા હથિયાર. હવે એમના પાસે પીવા માટે પાણી, ખાવા માટે ભોજન, રહેવા માટે ઘર અને શિકાર માટે હથિયાર હતા. આ સુવિધાએ એમને પહેલાં કરતાં ઘણા સરળ અને સુરક્ષિત બનાવી દીધા. અત્યાર સુધીમાં આદિમાનવે શિકાર કરવાનું, આગ સળગાવવાનું, ઘર બનાવવાનું અને સંવાદ કરવાનું શીખી લીધું હતું. પરંતુ સાચો વિકાસ ત્યારે થયો જ્યારે એમણે ખેતી ચાલુ કરી. પહેલાં એ ભોજન માટે સંપૂર્ણ રીતે પ્રકૃતિ ઉપર નિર્ભર હતા, પરંતુ જ્યારે એમણે જોયું કે બીજ જ્યારે ધરતી પર પડે છે તો એમાંથી નવા છોડ ઉગે છે, આ એક નવી શોધ હતી, જેનાથી એમને ખેતી કરવાની ખબર પડી. હવે એને દરરોજ ભોજન ગોતવા માટે રખડવાની જરૂર નહોતી. એમણે ખેતર બનાવીને એમાં બીજ વાવવાનું ચાલુ કર્યું અને સાથે જ પશુને પણ પાળવા લાગ્યા. ત્યારથી ધીરે ધીરે ગામ અને બસ્તીનું નિર્માણ થયું અને આગળ જઈને શહેરો અને મહાન સભ્યતાનો પાયો બન્યો. આદિમાનવથી લઈને આધુનિક માણસ બનવા સુધીની આ સફર લાખો વર્ષમાં પૂરી થઈ. સંઘર્ષથી ચાલુ થયેલી આ કહાની આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાના સુધી પહોંચી ગઈ. પરંતુ જરા વિચારો, આપણા પૂર્વજો આ બધું ન શીખ્યા હોત તો લગભગ આપણે બધા આજે આ ટેકનોલોજીના યુગમાં ન હોત. તો હવે પછી જ્યારે પણ કોઈ સુવિધાનો ઉપયોગ કરો તો એ જરૂર યાદ રાખજો કે આને મેળવવા માટે આપણા પૂર્વજોએ કેટલી મહેનત અને સંઘર્ષ કર્યું હશે. તો મિત્રો, આ વિડીયોને અહીં જ પૂરો કરીએ. ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં.